આજે તો ભાઈ બાએ મોટી વાત કહી દીધી મને. શું વાત છે? હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. અને આજની શરૂઆત થાય છે પૌવા ખાવાથી, જે અમારા સાસુમાએ અમને મોકલ્યા હતા. બહુ ટેસ્ટી બનાવ્યા હતા. અને પછી આપણે જતા રહ્યા દેવરાજને રમાડવા માટે. અને એ ભાઈ અમારી ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો અને મારો ફોન લેવાની પૂરો પ્રયત્ન કરી રહ્યો છે. પછી નીચે ગઈ ત્યાં તો જોયું સાસુમાં પપૈયાવાળા ભાઈ જોડે મગજમારી કરે છે. ભાઈ તમે આટલાનું આપો, ભાઈ તમે આટલાનું આપો. આ મમ્મીઓની સાસુમાની મગજમારી બહુ જબરજસ્ત હોય છે. અને મારો અમને લેવાનો ટાઈમ થઈ ગયો તો સ્કૂલેથી છૂટી ગયો હશે, એટલે પછી આપણે જતા એને લેવા. અને મારું કવર જો ફૂલ યલો થઈ ગયો, હવે ચેન્જ કરવાનો ટાઈમ આવી ગયો છે. અને ફાઇનલી આ ભાઈ મને આવીને સુવા નહોતા દેતા. થોડીક વાર મેં કીધું સુવા દે, મારું મગજ ખરાબ થઈ રહ્યું છે, પણ એમ માને તો ને તો બી હું થોડી વાર સૂઈ ગઈ હતી. પછી ઉઠીએ ને એટલે આંખ જ ના ખુલે. બપોરે તો જ્યારે ભર નિંદ્રામાં આવી ગયા પછી માંડ આંખ ખોલી. એનો ડાન્સ ક્લાસનો ટાઈમ થઈ ગયો હતો અને પછી એને રેડી કરીને અમે જતા રહ્યા ડાન્સ ક્લાસ. અને ફ્રેન્ડને કહી છે બાય બાય, હું આવું પછી તને મળું. પછી હું એને મૂકીને જતી રહી મારા ફ્રેન્ડના ત્યાં, કારણ કે મારે થોડું પાર્લરનું કામ હતું. અને એમના નખરા જો ભાઈ મારા કરતાં વધારે એમના નખરા છે કે ઊભી રહે, મારા વાળ સરખા કરવા દે, મને લાઇટ ચાલુ કરવા દે, પછી મારો વિડીયો લેજે, આમ ભલાનું ટીકડું. મારા કરતાં ડબલ નખરા છે. મારા છે ફ્રેન્ડ, મારા બેસ્ટ ફ્રેન્ડ છે, અને એમને ચાલુ કરી દીધી મારી થ્રેડિંગ. બાપા આમાં તો યાર ભગવાન યાદ આવી જાય છે, નાના નાની મમ્મી પપ્પા બધા યાદ આવી જાય. પછી મેં એમને કહી દીધું બાય, હવે તમે મારા ઘરે આવજો, હું તમારા ઘરે નહીં આવું, કારણ કે મારું પાર્લરનું કામ હોય એટલે મારે જવું જ પડે છે. પછી હું અમને ત્યાંથી લઈને આવતી રહી હતી સ્કૂલેથી, અને એ ભાઈ જો ચોકલેટ ખાય છે, સોરી ડાન્સ ક્લાસથી. અને પછી અમે ઘરે આવી ગયા, એટલે આવી ગયા હતા ગોલગપ્પાવાળા પાણીપુરીવાળા ભાઈ, એટલે અમે ખાઈ લીધી પાણીપુરી. અને પછી હું ગઈ ઉપર, ભગવાનના મસ્ત મજાના દીવાબત્તી કર્યા આપણે. અને પછી ઓમની ફ્રેન્ડ આવી ગઈ એની જોડે રમવા માટે. અને ઓલરેડી અમારા સાહેબ બી આવી ગયા હતા. અને એ જો શરમાય છે, હું વિડીયો ચાલુ છે, મેં કીધું આમ જો થોડું ફેસ આમ કરો, પણ હરામ બરાબર એ કરે જો એ સાહેબ. અને એમનું એ ઓમનામાં પડી ગયા હતા કે હું એ બોલાવતી હતી તો એ મારી વાતને ઇગ્નોર કરતા હતા, અને ઓમની જોડે વાતમાં પડી ગયા. પછી એ માંડ 10 વાર બોલાવ્યા, ત્યારે એકવાર સામું જોઈને આવ્યા છે. અને જો કેમેરાનું સામું જોવું પડે ને એટલે આમ સ્ટાઇલો મારવાનું એકદમ શાય છે. મારા પતિદેવ બહુ શાય છે, અને હવે સ્ટાઇલો મારવાનું એમનું ચાલુ થઈ ગયું. જવા દો, હવે આપણે નીચે ગયા. બા મને અહીંયા સમજાવતા હતા કે બેટા આમ જીવનમાં કરવાનું, આમ નહીં કરવાનું, આમ કરવાનું. બહુ મને આ બા જોડે તો બહુ જ મારા ફેવરેટમાં ફેવરેટ બા છે આ તો. હા ભાઈ, બધા કરતાં એવી સલાહ આપે ને. પછી અમે જતા રહ્યા હતા બહાર. ચલો મળીએ આગળના મિની વ્લોગમાં. લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટ બી કરી દેજો. અને વધારે પડતો અમારો વિડીયો ગમે તો ફોલો બી કરી દેજો. બાય બાય.